રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સુવિધાઓ પર વિશેષ ભાર મૂકી શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડની જોગવાઈ કરી, જે ખૂબ પ્રશંસનીય હોવાનું કહેતા શિક્ષણવિદ અમીબહેન દેસાઈ માટે વિકાસલક્ષી બજેટમાં વિવિધ યોજનાઓ કરવામાં આવી છે. ગુજરાત સરકારે શૈક્ષણિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓના પ્રાથમિકથી લઈને ઉચ્ચ અભ્યાસમાં નાણાકીય સહાય મળી રહે તે માટે 59,999 કરોડની જોગવાઈ કરેલ છે. તો આ જોગવાઈ અંતર્ગત વિવિધ યોજનાઓ ફાળવવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ 9થી 12માં અભ્યાસ અવિરત ચાલુ રાખે તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. નમો સરસ્વતી યોજનામાં 2,50,000 વિદ્યાર્થીઓને નાણાકીય સહાય મળી રહે તે માટે ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્થિક રીતે પછાત પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવે છે અને તે માટે તેઓ નિઃશુલ્ક અભ્યાસ કરી શકે તેથી ₹782 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.